આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર વિચારો રજૂ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે આજે મુંબઈમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી. આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્ય સંભાળ પદ્ધતિ વચ્ચે સંકલન સઘન બનાવવા અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કરાયા. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો. ભારત અને ઉઝબેકિસ્તાન આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા. ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર સાંભળી શકશો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની YouTube ચેનલ પર પણ સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઈમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય કમિશનરની સાથે અન્ય ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને SS સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી પંચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અધિકારીઓની બદલી અંગેનો અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરાયો નથી એ અંગે સંબંધિતો પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ઉલ્લેખનીય છે કે ગત 31મી જુલાઈએ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભે અધિકારીઓની ચોક્કસ નિયમના આધારે બદલીના નિર્દેશ આપતો પત્ર પાઠવ્યો હતો. મહારાષ્ટ્રના અગ્રસચિવને આ નિર્દેશનું અનુપાલન થયું હોવાનો અહેવાલ 25મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવાનો પણ નિર્દેશ અપાયો હતો. પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ રાજ્યને આ ઝુંબેશમાં મોખરાનું સ્થાન આપવા માટે રાજ્યના નાગરિકોનો આભાર માન્યો છે. ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્ય સંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે આજે દિલ્હીમાં તેમના મંત્રાલયે છેલ્લા 100 દિવસમાં મેળવેલી સિદ્ધિઓ અંગેની વિગતો પત્રકારોને આપતા આ મુજબ જણાવ્યું. આયુષ મંત્રાલયે ભારતીય લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. શ્રી જાધવે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પરંપરાગત ઔષધ ઉપચાર પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા તબીબી છોડના ઉપયોગ અંગે વિયેતનામ સાથે સમજૂતી કરવામાં આવી છે. એવી જ રીતે મલેશિયા સાથેની સમજૂતીમાં આયુર્વેદમાં સંશોધન અને જ્ઞાનનું આદાન પ્રદાન કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય આયુષ મંત્રીએ જણાવ્યું કે આયુષ ઉપચાર પદ્ધતિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર તાલુકા સ્તરે ખાસ ઔષધ કેન્દ્રો શરૂ કરવાની નેમ ધરાવે છે. એવી જ રીતે વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સંભાળની જરૂરિયાતો પૂરી કરવા સમગ્ર દેશમાં 14,692 આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. ઈશાન વિસ્તારના કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચેન્નાઈ નજીક સિસ્કોના અદ્યતન ઉત્પાદન સુવિધાનું લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ચેન્નાઈ ખાતેની આ સુવિધાથી દૂરસંદેશા વ્યવહાર પદ્ધતિના ક્ષેત્રે દેશના સર્વગ્રાહી વિકાસને નવું બળ મળશે. ચેન્નઈ ખાતેની આ સુવિધાથી દેશમાં ઉત્પાદન અને દેશમાંથી થતી નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓને
વધુ સારી સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંબંધિત સ્થળોની વિશ્વસનીય માહિતીથી વાકેફ કરાશે. એવી જ રીતે તેમને જે તે પ્રવાસન સ્થળોએ હેરિટેજ વોક, હસ્તકળાની વિગતો, કુદરતી સૌંદર્યના સ્થળો અને પ્રવાસન માટે આવનારને હોમ સ્ટેની સુવિધા જેવી પ્રવાસન ઉપયોગી માહિતી અને તાલીમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 15મી ઓગસ્ટે આ પ્રોજેક્ટ હેઠળ આશરે 3000 લોકોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વની સાથે આજે ભારતમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આ દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટન મિત્ર અને પર્યટન દીદીનો પ્રારંભ કર્યો છે. ઉલ્લેખનીય છે કે લોકો વચ્ચે સંપર્ક વધે અને અર્થતંત્રને ગતિ મળે તે હેતુથી દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છે પ્રવાસન અને શાંતિ. ભારત અને ઉઝબેકિસ્તાને આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ સંધિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી ખોદજાદેવ જમશીદ અબ્દુખાકીમોવિચે હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની આ સંધિ ભારતમાં ઉઝબેકિસ્તાનના રોકાણકારો અને ઉઝબેકિસ્તાનમાં ભારતીય રોકાણકારોને સંબંધિત આંતરરાષ્ટ્રીય દાખલાઓ અને પ્રથાઓના પ્રકાશમાં યોગ્ય સુરક્ષાની ખાતરી આપે છે. આ સંધિ વિવાદના સમાધાન માટે સ્વતંત્ર ફોરમ પ્રદાન કરતી વખતે સારવાર અને બિનભેદભાવના ન્યૂનતમ ધોરણની ખાતરી આપીને રોકાણકારોનો વિશ્વાસ વધારશે. તે પારદર્શિતા, ટ્રાન્સફર અને નુકસાન માટેની વળતરની પણ જોગવાઈ કરે છે. ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ત્રિશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ યિન હુઈ અને વુ યીની જોડીને 2-0થી પરાજય આપીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમીફાઇનલમાં ત્રિશા અને ગાયત્રીની જોડી તાઇવાનની હસીસ પેઇશાન અને ગલ એન્ઝુની જોડી સાથે રમશે. કાનપુરમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 3 વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઈ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા. ભારત તરફથી આકાશદીપે 2 જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. અગાઉ વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ટોસમાં પણ વિલંબ થયા બાદ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગની પસંદગી કરી હતી. તેલંગાણા સરકારે તાજેતરમાં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી 45મી ફિડે ચેસ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેલંગાણાના અર્જુન અને હારિકાનું સન્માન કર્યું અને દરેકને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ એનાયત કર્યું. તેલંગાણાનો અર્જુન વિશ્વમાં 3જું અને હારિકા વિશ્વમાં 11મું સ્થાન ધરાવે છે. ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતા 15 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે અને 25 શ્રમિકો લાપત્તા થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટીતંત્રે આધુનિક સાધનો સાથે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. દેશભરના દિવ્યાંગ કલા કસબીઓની કૃતિઓ દર્શાવતા દિવ્ય કલા મેળાનો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર આ કળા મેળાનું ઉદ્ઘાટન કરશે. 20 રાજ્યોના સૌથી વધુ દિવ્યાંગ કલા કસબીઓ આ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક પેકેજ ફૂડ પણ મળશે. આવતીકાલથી શરૂ થનારા દિવ્ય કલા મેળો આગામી 6 ઓક્ટોબર સુધી યોજાશે. કેરળમાં એમપોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. વિદેશથી કેરળના કોચી પાછા ફરેલા 38 વર્ષીય પુરુષને એમપોક્સ હોવાની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે તિરુવનંતપુરમમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કેરળમાં એમપોક્સની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનરના પ્રતિનિધિમંડળે આજે મુંબઈમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી. આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્ય સંભાળ પદ્ધતિ વચ્ચે સંકલન સઘન બનાવવા અંગેની સમજૂતી પર હસ્તાક્ષર થયા. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો. ભારત અને ઉઝબેકિસ્તાન આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા. અને ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાની ડબલ્સમાં સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.